બ્રાહ્મણ હોય ઉમેદવાર, આપણે બ્રાહ્મણના પેટના હોય તો એને મત આપશું. બાકી જેને જ્યાં દલાલી કરી હોય એ કરે, આપણે એનાથી કાંઈ લેવા દેવા નથી. આપણે ખુલીને બ્રાહ્મણવાદ કરીએ છીએ. 365 દિવસ કોઈને પણ કાંઈ તકલીફ પડે અને અમે હાજર ન રહ્યા હોય કે અમે લડત ન આપી હોય એવો એક દાખલો તમે બતાવો. એટલે કાંઈ આપણે કોઈ કયા પક્ષને દેવો એ મારો વિષય નથી, પણ જો કદાચ બ્રાહ્મણ ઉમેદવાર ન હોય તમારે દેવો એને દેજો. મને ખબર છે કે લાયક કોઈ નથી, પાછા એ તમે સાંભળી લેજો. જો બ્રાહ્મણ હોય તો બધા અહીં ન હોય, એટલે લાયક નથી, પણ છતાંય આપણે આપણો છે એમ ગણી અને આપણો કિંમતી મત વધુમાં વધુ મતદાન કરશું અને બ્રાહ્મણોને જે ઉમેદવાર હોય જે પક્ષમાંથી હોય એને આપણે બધા મતદાન આપણો મત આપશું, કિંમતી મત. થોડી જ વારમાં આપણી બહેનો સુંદર મજાનો ફરશીરાશ કરશે. આપ બધા મેદાન સાફ રાખજો ને અહીં જેમ આપણે વ્યવસ્થા જાળવી એમ કોઈ યુવાનો પોતાનો વિડીયો ઉતારવા અંદર ન આવશો મહેરબાની કરીને, કારણ કે દીકરીઓ ડિસ્ટર્બ થાય. બહારથી તમે ઉતારો, બધા વિડીયા હું મૂકું છું, ડ્રોનના પણ વિડીયા હું મૂકીશ, એટલે કોઈ ટેન્શન લેતા નહીં. સુંદર મજાની જમવાની પણ વ્યવસ્થા છે, ક્યારેય આની દયાથી ઘટ્યું નથી. આપણે અટલ સરોવરમાં એવડું સંમેલન કર્યું ને આથી 3 ગણું માણસ તોય નથી ઘટવા દીધું એને.